ધરોઈ ડેમમાં 23/8ની સત્તાવાર સ્થિતિ। ધરોઈ ડેમમાંથી સાબરમતી નદીમાં 4 ગેટ ખોલી પાણી છોડવામાં આવ્યું। મોડી રાત્રે 2 ગેટ ખોલાયા હતા। પાણી વધતા એલાર્મ એલર્ટ સાયરન વગાડીને કુલ 4 ગેટ ખોલી નદીમાં પાણી છોડાતા નદી ગાંડીતુર બની, જેની ઉત્તર ગુજરાતવાસીઓ મહેસાણા જિલ્લા, સાબરકાંઠા અને અમદાવાદ, ગાંધીનગર સહિત લોકો રાહ જોઈ રહ્યા હતા। તેવા ધરોઈ ડેમના દરવાજા મોડી રાત્રે ખોલવામાં આવ્યા છે। ધરોઈ ડેમની 23/8ની મોડી રાત્રે વરસાદ વધુ નોંધાયો। ધરોઈ ડેમ અચાનક ઓવરફ્લો થયો। ડેમના 2 દરવાજા મોડી રાત્રે ખોલવા પડ્યા હતા। સવારે બીજા 2 ખોલ્યા। ધરોઈ ડેમમાં અચાનક ઉપર સ્ત્રાવમાં 59,444 ક્યુસેક પાણી આવ્યું। ધરોઈ ડેમની સપાટી 420-53 ફૂટથી વધુ થતા બંને ગેટ ખોલી નદીમાં પાણી છોડાયું। ધરોઈ ડેમના 4 દરવાજા ખોલી નદીમાં 58,880 ક્યુસેક પાણી છોડાતા નીચાણવાળા વિસ્તારોમાં પાણીથી એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। ધરોઈ ડેમમાંથી નદીમાં 58,880 ક્યુસેક પાણી છોડાયું। વધુ વરસાદ આવે તો હજુ પાણી છોડવામાં આવશે। ધરોઈ ડેમની ભયજનક સપાટી 622 ફૂટ છે। ગુજરાતના 4 જિલ્લાના તંત્રને જાણ કરી સતર્ક રહેવા કહેવાયું। ધરોઈ ડેમમાં કુલ પાણીની આવક વધીને 59,444 ક્યુસેક નોંધાઈ। ધરોઈ ડેમ હાલ 94-20% ભરાયો છે। હાલ રેનફિલમાં 1126 60 mm પાણી જાય છે।